નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના માનસરોવર વિસ્તાર નજીક આવેલી સેબરબેલ સ્કૂલ પાસે ગટર ઉભરાતી હોવાના કારણે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી તેવો આક્ષેપ શાળા સંચાલકોએ કર્યો છે. શાળાની આસપાસ ગટરનું ગંદુ પાણી બહાર આવતું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં આવન જવન કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રમતી વખતે અને શાળા પરિસર બહારથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને કારણે આરોગ્ય સંબંધિત ચિંતા પણ ઊભી થઈ રહી છે. શાળા સંચાલકોના જણાવ્યા મુજબ તેઓએ અનેક વખત પાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ મુદ્દે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે ગટર સમસ્યા લાંબા સમયથી ચાલુ છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો બંનેને પાલિકા તંત્રએ વિનંતી કરી છે કે આ પ્રશ્નનો તાત્કાલિક તેમજ કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરાવી શકાય. અમે જ્યારે પીનું લેક્ચર આવે ત્યાં ગંદા પાણીથી બહુ સમસ્યા. અમે જ્યારે વોલીબોલ રમીએ ત્યારે બોલ બહાર જાય કદાચ તો ગંદા પાણીમાં જ જાય સીધું. અમે પાછું અંદર લાવીએ તો અમારા કપડાં બધા બગડે. પછી જે સારી પબ્લિક છે એ સ્કૂલમાં આવવા માગે છે પણ આના લીધે આવી નથી શકતી. પછી જે સ્ટાફ હોય છે, સ્ટાફ મેમ્બરને બહુ તકલીફ પડે છે કે જેટલી ટ્રાફિક થઈ જાય એટલું પાણી વધારે બહાર આવે તો છાંટા વધારે ઉડે એટલે કપડાં બગડે બધાના, આન તેન બધું થાય. અને અમે મ્યુનિસિપાલિટીને જાણ કરીએ સ્કૂલવાળાએ પણ તો એ કોઈ એક્શન લીધું નથી. તો અમે રિક્વેસ્ટ છે કે એક્શન લો ને આ બધું સાફ કરાવો, ત્યારથી અમારી સ્કૂલની જે કેમ્પસ છે એ સારું થાય. સેબરબેલ સ્કૂલમાંથીના પ્રિન્સિપાલ હું બોલું છું. હવે અહીંયા આગળ આપણે રોડ ઉપર જે સ્કૂલનો ગેટ છે એની બહાર ત્યાં ગંદા પાણીની સમસ્યા છે. તે ગંદુ પાણી બહુ આવે છે અને આ ગંદા પાણીના કારણે બાળકોને, વાલીઓને તથા સ્ટાફને પણ ખૂબ મુશ્કેલીઓ નડે છે. હવે મ્યુનિસિપાલિટીમાં વારંવાર રજૂઆત કરાવવા છતાં પણ આનો કોઈ ઉકેલ લાવ્યો નથી. પ્લસ બીજું કે આના કારણે બાળકોનું આરોગ્ય પણ જોખમાય તેમ છે, કારણ કે ત્યાં મચ્છરો બહુ ઉપદ્રવ વધી ગયો છે. તો મ્યુનિસિપાલિટીને એ ધ્યાનમાં લાવવા માટે વિનંતી છે કે આનો સત્વરે ઉકેલ લાવે.